ટેટ ટાટ ની અંદર વારંવાર પૂછાતા પ્રશ્નો એટલે કે ગુણોત્તરનો ટોપિક, એમાં શું કીધું કે a અને b ની વયનો ગુણોત્તર એટલે a અને b ના વર્ષનો ગુણોત્તર આપ્યો 3:5 છે. હવે એમાં જો b ની વય છે ને 25 વર્ષ હોય તો a ની વય શોધો. હવે અહીંયા ધ્યાન આપજો, b ની વય એટલે b ની કેટલી વય છે તો કે b કેટલા વર્ષનો છે 25 વર્ષનો છે, બરાબર. 25 વર્ષ બરાબર કેટલા ભાગ થાય તો કે 5 ભાગ થાય. કેટલા ભાગ થાય 5 ભાગ થાય. તો એક ભાગ બરાબર કેટલા થાય, એક ભાગ બરાબર કેટલા થાય તો કે 25 ના 5 ભાગ કરો એટલે 5 વર્ષ આવે. કેટલા વર્ષ આવે 5 વર્ષ. તો a ની વય બરાબર a ની વય કેટલા ગુણોત્તર છે તો કે 3 ભાગ. કેટલા ભાગ છે 3 ભાગ. એક ભાગ બરાબર 5 વર્ષ તો 3 ભાગ બરાબર કેટલા તો કે 3 ભાગ ગુણ્યા 5 વર્ષ બરાબર 5 તેરીને 15 વર્ષ. કેટલા વર્ષનો છે 15 વર્ષનો છે. હવે જનરલી જોવા જાવ તો આવી રીતનું ગુણાકાર કરવાનો હોય કે 25 ગુણ્યા 3/5. 5 ક્યાંથી આવ્યો તો કે આ 3/5 બરાબર 25 25 5 તેરીને 15 વર્ષ. તમે આ રીતે પણ તમે દાખલો કરી શકો છો, પણ આપણે આની પહેલા કેવી રીતનું તો કે લોજિકલ રીતે આપણે જોયું.